ઝવેરસિંહ બાપુએ ગણેશ ગોંડલને જેલમાં રાખીને જીતાડીને એક મેસેજ આપી દીધો કે અહીંયા इस जंगल में एक ही शेर, અહીંયા जहाँ हम खड़े रहते हैं लाइन वहाँ से शुरू होती है, એટલે બીજું કંઈ કરતા નહીં. એ છે એ ખાલી માધ્યમ છે. આ પંથકમાં એટલે કે ગોંડલ પંથકમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા અને જયરાજસિંહજી ટેમુભા જાડેજા આ બે બાહુબલી ને મહારથીઓ વચ્ચેનો દ્વંદ્વ યુદ્ધ અહીંયા ચાલે છે. અહીંયા કોઈ બીજું ભાજપ કોંગ્રેસ પોલિટિક્સ સરકાર ફરકાર ઇધર ઉધર કુછ નહીં ચલતા હૈ. સકારાત્મક રીતે સકારાત્મક રીતે ત્યાં શું છે એ પંથકમાં તો એવું છે મારધાડ ને જીવે દાતા, ત્યાં આ પરિસ્થિતિ છે. પણ એમાં નહીં પડે, કારણ કે મેં અનેક વખત કીધું છે એમ ઝવેરસિંહ બાપુ છે ધનબળ પણ છે એની પાસે તનબળ પણ છે, એટલે શરીરમાં એટલે કે એની પાસે બધું માનવ બળ પણ એટલું છે, એની પાસે ધન પણ એટલું છે. પણ એક વિશેષ વાત છે, એની પાસે કળ બળ પણ છે. કળ એટલે બુદ્ધિ. તો એ બિલકુલ બુદ્ધિપૂર્વક પગલાં ને પગડા ખેલે છે. એ ક્યારે યા હોમ કરીને પડો ફતે છે આગે એવું નથી માનતા. બિલકુલ નવી સ્ટ્રેટેજીથી ચાલી રહ્યા છે, કારણ કે લોકતંત્ર વધારે પડતી માત્રામાં અત્યારે પ્રવર્તી રહ્યું છે. પહેલાં જેવું નહોતું રામવાળાના વખતમાં કે જે બારવટિયાઓ હતા કે ગમે એને આવીને મારી લૂંટીને વયા જાય તો એની ઉપર કાંઈ કેસ કવાડા થતા નહીં, બધાને સહન કરવું પડતું. હવે એવું છે નહીં. જેમ કે ગણેશ ગોંડલના કેસમાં બન્યું કે આમાં કૃષ્ણનો જન્મ એમ કે જેલમાં થયો હતો, એમ અત્યારે આ ગણેશ ઉત્સવ ચાલે છે, નામે ગણેશ છે, 12 વાગે રાતના રિઝલ્ટ આવવાનું છે. તો અમે ગોંડલમાં ગણેશાષ્ટમી ઉજવવા માગીએ છીએ જન્માષ્ટમીની જેમ. આવી બધી ભાવનાત્મક વાતો જે છે એ કાંઈ બંદૂકના નાળચે થાય નહીં. કે તમે લખી રાખજો, આની જે વિજય સભા થવાની છે ગણેશ ગોંડલની ગેરહાજરીમાં, ઝવેરસિંહ બાપુની હાજરીમાં, અને બાકી બધા જેના નવા ચૂંટાયેલા સદસ્યો અને નાગરિક બેંકના જે સભાસદોથી માંડીને જે મતદારો છે એ અને ગોંડલની જનતા, એમાં જ્યારે થવાની જનસભા એ વિજય સભામાં તમે, મેં તો આગલા દિવસે કીધું હતું, જે પછી સાચું જ પડ્યું કે ઝવેરસિંહ બાપુ પણ મૂછે તા દઈને તલવારના જેમ બાકાજી બોલાવતા હોય એવું નહીં કરે. કોન્ટ્રોવર્સી થઈ અને એમાં ગણેશ બાપુ પાછા જેલમાં હતા એટલે ઓર રસપ્રદ બની. પરંતુ આ જે પરિણામ આવ્યું એ પરિણામ અમે પણ કેટલાય વિડીયોઝમાં અમારા જે કોઈ લઈ ગયા હોય છે બધાને કીધેલું કે આમાં દીવા જેવું સ્પષ્ટ છે. કારણ કે જગતમાં આ લોકોનો જે દબદબો જે છે એ આપણને ખ્યાલ છે. સામે પક્ષે કોંગ્રેસે એઝ એ ટીમ કોંગ્રેસ એવું કાંઈ વર્તન કર્યું નથી. એ તો જો જીતી ગયા હોત તો કોંગ્રેસવાળા પેડાના પેકેટ લઈને નીકળત, યતીશભાઈ દેસાઈને ખવડાવતને પોતે ખાત જસ લેવા. પણ હારી ગયા છે તો કોઈ ખરખરો કરવા જતું નથી. કારણ કે જે લડ્યા છે એ પોતિકા બળ ઉપર લડ્યા છે. આ તો તોય ભલે હારી ગયા, એ તો હારવાના નિશ્ચિત હતા, હારી ગયા બે ઘડી. પરંતુ એક વસ્તુ બેન આપને કહી દઉં, ગોંડલમાં રહેવું અને ઝવેરસિંહ બાપુની સામે ઊભું રહેવું એ કોઈ નાની માના ખેલ નથી. એ પણ બહુ ત્રેવડવાળી વાત છે. એટલે એટલો તો એનો જીગર છે. જનાદેશ મળી જાય, જનતા તમને તિરસ્કૃત કરે અથવા તો તમને પરાસ્ત કરે અને માની લો કે ગણેશ ગોંડલથી માંડીને બધાને જીતાડે, તો એવા સમયમાં વિપક્ષના જે કોઈ નેતા છે એણે આ જે હવાતિયા શબ્દ છે ને એના કરતાં એમ કહેવાય કે એ પણ વડીલ છે, બુદ્ધિશાળી છે, બધું છે. વર્ષોથી અમે બધા એકબીજાને ઓળખીએ છીએ. હવે એને કમસે કમ સત્યનો અહેસાસ થવો જોઈએ કે જનતા કોની સાથે છે અને જનતાનું હિત પણ કોની સાથે છે. એટલે બેન એવું બોલ્યા હોત તો ઓર રોડું લાગ્યું હોત. આ બંનેનું જો માની લો કે સમાધાન ન કરે નારાયણને થાય તો હું તો તમને એટલું કહું, ભગવાનની કૃપા હોય તો થાય. આ બંને માની લો મહારથીઓ જો એક થઈ જાય તો ગોંડલનો દાયકો આવે એમ છે. કારણ કે બાકી કાંઈ ખૂટતું નથી. માત્ર ટસર હોવાને કારણે કેટલાક જે લોકો હોય છે બુદ્ધિપૂર્વકના લોકો, એ ટીખળીખોર કહો તો ટીખળીખોર ને કૂથલીખોર કહો તો કૂથલીખોર, અહીંયા આવે તો ઓલાનું ખરાબ બોલે, ઓલીકો જાય તો આનું ખરાબ બોલે, અને એ સંઘર્ષનું વાતાવરણ પેદા કરે છે. એને કારણે ન્યા જે પાટીદાર સમાજ, જે પટેલ સમાજ સહિતના ઇતર 18 વરણના જે લોકો છે એ થોડી દહેશતમાં અથવા તો થોડીક ફફડાટમાં જીવે છે. એને બદલે જો આ બે મહારથીઓ એક થઈ જાય, ન કરે નારાયણને ભગવાન કરે તો, અને સમાધાન કોઈ બુદ્ધિપૂર્વક થઈ જાય ધારો કે, તો આખો પંથક જે છે એનો દાયકો આવે એમ છે. વિશેષ કરીને આવનારા દિવસોમાં ગણેશ ગોંડલ છે ધારાસભ્ય બનશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે YouTube, Facebook અને Twitter માધ્યમથી જોડાઈ ગયા છો. આજે આપણે ખાસ મુદ્દા પર વાત કરવાના છીએ. ગોંડલની ખૂબ જ ચર્ચિત ચૂંટણી, જેને હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જ્યો અને આખરે એમાં ગણેશ જાડેજાનું વિજય પણ થયું છે. આ વિજય
થી આખી રણનીતિથી લઈને જે ચૂંટણી યોજાઈ એ સમગ્ર આખો જે ઘટનાક્રમ છે એ સતત અમે આપના સુધી પહોંચાડી રહ્યા હતા, બતાવી રહ્યા હતા. ત્યારે આ હાઈ વોલ્ટેજ ચૂંટણી છે એક ડ્રામા સાથે પૂર્ણ થઈ ગઈ છે અને આ ઐતિહાસિક ચૂંટણી છે જેમાં વિજય છે ગણેશ જાડેજાનો થયો છે. આ સમગ્ર મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે જગદીશભાઈ મહેતા. સર, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. આ સમગ્ર ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ જીત પાછળ આપ શું કહેશો? કારણ કે આ ઐતિહાસિક વિજય, કારણ કે જેલમાંથી જીત થઈ છે ગણેશ જાડેજાની. જો બેન, આ એક તો બિલકુલ નાની ચૂંટણી હતી ગોંડલની નાગરિક સહકારી બેંકની, જેના 60,000 જેટલા સભાસદો હતા અને 500 કરોડ રૂપિયાનું આખું અર્થતંત્ર છે. 150 કરોડ રૂપિયાની ડિપોઝિટ અને 300 કરોડ 200-250 કરોડ રૂપિયાનું ધિરાણ. એટલે તમે જુઓ, વાત તો 60,000 લોકો પૂરતી હતી ને એમાંય પાછી 10 થી 12,000 લોકો એ જ. એટલે આ વખતે જે છે 10,000 લોકોએ મતદાન કર્યું. ગયા વર્ષે 9,000 મતદાન કર્યું હતું. એટલે મતદાનની ટકાવારી પણ બહુ જ ઓછી હોય છે. આની પહેલાની જેટલી ચૂંટણી ગોંડલ નાગરિક સહકારી બેંકની થઈ, એ જ્યારે પરિણામ આવે ત્યારે આપણે ખાલી છાપામાં વાંચીએ કે ચૂંટણી થઈ ગઈ ને છગન મગનભાઈ જીતી ગયા. પણ આવો જે ગોકીરો તમે ને હું જેની ડિબેટ કરીએ છીએ, મેઇન સ્ટ્રીમ મીડિયા પણ એક અઠવાડિયાથી સતત જેની હાઈ વોલ્ટેજ ડ્રામાની ડિબેટ કરી રહ્યા છે, એ શું કામ? એની પાછળના 2-3 કારણો છે. એમાં બેંક ખાલી ઢાલ છે, બેંક જે છે એ ખાલી માધ્યમ છે. આ પંથકમાં એટલે કે ગોંડલ પંથકમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા અને જયરાજસિંહજી ટેમુભા જાડેજા, આ બે બાહુબલી ને મહારથીઓ વચ્ચેનો દ્વંદ્વ યુદ્ધ અહીંયા ચાલે છે. અહીંયા કોઈ બીજું ભાજપ, કોંગ્રેસ, પોલિટિક્સ, સરકાર ફરકાર ઇધર ઉધર કુછ નહીં ચલતા હૈ. ત્યાં એ બંને જે મહાબલીઓ જે છે એનું એક દબદબો છે, રુતબો જે છે એ તો છે, કાયમ છે. હવે બંનેની વર્ચસ્વની લડાઈ હતી. હવે બેંકની ચૂંટણીમાં આની પહેલા પણ આમ તમે જુઓ તો જયરાજસિંહ જાડેજાના ગ્રુપનું અથવા તો ઈ કે એમ જ થતું હતું. વચ્ચે એકાદ વખત યતીશભાઈ દેસાઈની પેનલ જે છે જીતી ગઈ હતી, એને બાદ કરો તો બાકી આ બેંક જે છે એમાં જયરાજસિંહ બાપુ કે એમ જ થતું હતું તો ખરું. પણ આ વખતે એમાં જે ડ્રામા ભળ્યા, રોમાંચ ભળ્યો, એ રોમાંચ શું છે કે ચૂંટણી પહેલા જયરાજસિંહ બાપુના દીકરા ગણેશ ગોંડલ, જેને જ્યોતિરાદિત્ય નામ છે પણ ગણેશ તરીકે પ્રખ્યાત છે, ગણેશ ગોંડલ, એને ઓલા જે જુનાગઢનો સોલંકી કાંડ બન્યો એમાં જેલમાં જવું પડ્યું. હવે એ જેલમાં હોવા છતાંય એણે ઉમેદવારી પત્ર ભર્યું, ચૂંટણી લડી. એટલે આખી વાત જે છે ને એ બ્લાસ્ટ થઈ. કારણ કે લોકોની જહેનમાં તો એવું છે, જેને સારા કહી શકાય એવા લોકો હતા પોલિટિક્સમાં, જે હોય જૂના જાણકાર, એને ખબર છે કે જ્યોર્જ ફર્નાન્ડિસ આવી રીતે જેલમાં હતા થતા ચૂંટણી જીતાતા. પણ હવેની પેઢી, આ જ્યોર્જ ફર્નાન્ડિસ તો બહુ જૂની વાત કરું છે, કેટલાક વાચકોને યાદ હોય અથવા તો જૂની પેઢીના લોકોને યાદ હોય. નવી જનરેશન જે છે એને યાદ ન હોય. નવી જનરેશનને તો બિલકુલ યાદ નહીં હોય, કારણ કે એની ઉપરની એક જનરેશનને યાદ શું હોય છે? બિહાર અને ઉત્તર પ્રદેશમાં જે રીતે માફિયા જેને કહી શકાય, એ લોકો જેલમાં રહીને ચૂંટણી લડતા અને જીતતા. અને બીજું, આપણા ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી કેટલાક લોકો મોબાઈલમાં સર્ચ કરશે, નવી પેઢી તો જૂની પેઢી કે આપણા જેવાને તો ખબર હોય કે અમદાવાદના સૌથી મોટા બુટલેગર એવા લતીફ, એ પણ જેલમાં રહીને ચૂંટણી લડ્યા હતા અને એક નહીં 5-6 જગ્યાએથી જીતી ગયા હતા. એટલે બધાએ કમ્પેર શું કર્યું કે ભાઈ જેલમાં રહીને પહેલી વાત તો એ કે અપરાધી છે એટલે જેલમાં છે, તો એને પેલા ટિકિટ મળતી હશે કે કેમ, એને કોઈ પક્ષ ટેકો આપતો હશે કે કેમ, અને પછી પ્રજા એને મત આપતી હશે કે કેમ. આ બધાને પ્રશ્નો થાય. કોને? કોમન લોકોને, જેને ગોંડલની સાથે કાંઈ લેવા દેવા નથી, ધરાતલ એવા લોકોને. હવે એને ખબર નથી કે તમે ને હું જેને અપરાધીની દ્રષ્ટિએ જોઈએ છીએ અથવા તો મૂલવીએ છીએ, એને સૌથી પહેલી વાત કે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતનો શાસક પક્ષ છે અત્યારે, એણે મેન્ડેટ આપ્યો તો. હવે આપણી મૂલવણી તો પછીની વાત છે કે એ અપરાધી છે કે નહીં કે ફલાણું, પણ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે શાસક છે
જે પ્રજાના તમે જુઓ નાથ ગણાય મુખ્યમંત્રી જે છે, સરકાર જેની છે, એ સરકારે તો નહીં તો એક આદર્શ પ્રસ્થાપિત કરવો જોઈએ. એને બદલે તમે ને હું જે ટીકા કરીએ એટલે કે જનમાનસમાં જે વાત પ્રવર્તે છે એની વાત કરીએ. આપણો વૈયક્તિક રીતે આપણો ગણેશ ગોંડલ કે જયરાજસિંહ બાપુ હારે કે કોઈ આપણે શત્રુતા હોઈ શકે નહીં, પણ લોકોના જહેનમાં એમ છે કે જો અપરાધી છે તો કેમ ચૂંટણી લડે. તો હું એમ કહું કે એ લોકોએ સૌથી પહેલો પ્રશ્ન પૂછવો જોઈએ શાસક પક્ષને કે તમે મેન્ડેટ કેમ આપ્યો. ચૂંટણી તો પછીની વાત છે, વાત નંબર 1. નંબર 2, જેલમાં હોવા છતાંય જો ગણેશ ગોંડલ ટ્રીમન્ડસ બહુમતીથી જીતી જતા હોય, અને મત કેટલા મળ્યા? 9,000 મતદાન થયું છે, 9,000નું. એ 9 થી 10,000ના જે મતદાન થયા, 10,600 જેવું મતદાન થયું છે, એમાં 5,999 5,999 આટલા મત તો ભાઈને ગણેશ ગોંડલને જેલમાં હોવા છતાંય મળ્યા. ચારે કોરથી ગ્રામ્ય કક્ષાના મતદારો જે છે, નાગરિક બેંકના જે 60,000 જેટલા મતદારોમાંથી 10-12,000 જેટલા લોકો મતદાન હંમેશા કરે છે, એમાંથી પણ 10,000 લોકો આવ્યા ને એમાંથી અડધા પડધાએ તો આને મત આપ્યા. 5,999 એટલે 6,000 મત જેવું થયું. તો તમે એની લોકપ્રિયતા જુઓ. અને જેટલા મતદારો મતદાન કરવા આવ્યા એને જે ન્યાના સ્થાનિક યુટ્યુબર્સથી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયાના ચેનલવાળાએ જ્યારે પણ લોકોને પૂછ્યું, તમે જુઓ એ મતદારો, કોઈના ઉપર ખોફ જોવા નતો મળતો, દહેશત નહીં, બલકે ગણેશ ગોંડલ પ્રત્યેનો ભારોભાર પ્યાર જોવા મળતો હતો. તમે વિચાર કરો, એણે કીધું કે ગણેશ ગોંડલે કોરોના કાળથી માંડી અને અમારા ગોંડલ પંથકના વિપદાના તમામ કાળમાં અમે એના ખભે મૂકીને 2 આંસુડાના ટીપા પાડી શકીએ એવું હેલ્ધી વાતાવરણ ઊભું કર્યું. અને એણે દાન ધર્મ કરવામાં કે મદદ કરવામાં લેશ માત્ર પીછેહટ નથી કરી. તો હું પણ એ જ કહું છું કે એ બાય પ્રોડક્ટ છે કે એને જેલમાં જવું પડ્યું. જીવનમાં આ લાલુ પ્રસાદ યાદવથી માંડીને જગતભરના કેટલાય લોકો જેલમાં, ઇન્દિરા ગાંધી ગયા છે, અટલ બિહારી વાજપેયી ગયા છે, નરેન્દ્ર મોદીને પણ પૂછતાછ બધી કરવામાં આવી હતી. કોણ નથી જતું? મહાન જેટલા લોકો તમે જાહેર જીવનમાં આવો તો આવું બધું બનતું હોય છે. પણ એણે કોઈ તો એક ઝઘડો હતો, સમજી લ્યો, કઈ ડાકા ડાયલા નથી કે કોઈ ખંડણી ઉઘરાવી નથી કે કોઈની ઉપર કોઈ દુષ્કૃત્ય કર્યું નથી, એવી કોઈ વાત તો છે નહીં. એક ઝઘડો હતો, ઝઘડો સ્વાભાવિક છે. દરેકને આ તો પોતાની છાપ જ એવી માથા ભારેની છે, બાહુબલીની છે, વટવચનવાળા ક્ષત્રિયો છે, અને એની આભા પણ એ છે, એનો ઇતિહાસ એ છે. તો એ તો તમે જાણો, તમે દૂધ પીવડાવો તો સાપ ડંખે તો તમે મરી જ જાઓ, કે તમને એમાં પોરહ ન ચડે. એમ એનો વટનો સ્વભાવ છે ને જાતિગત એની વાતો છે. તો એ તો આજે પણ જયરાજ બાપુએ પછી જે સભા બોલાણી હતી ગઈકાલે, કે આજે જે સભા ગઈકાલે સાંજના જાહેર સભા બોલાવી, એમાં એણે કીધું, કેટલાક મીડિયાની ટીકાઈ કરી, મીડિયા પર્સન્સની, અને એણે કીધું કે ભાઈ મારે કેવું પડે છે, આ તો મારી તાસીર છે. જુઓ, એણે કીધું આ મારી તાસીર છે એટલે મારે તાસીર પ્રમાણે વાત તો કરવી જ પડશે. અર્થાત એ કોઈથી ફાટી પડતા નથી. તો બધાએ પ્રેમથી ગણેશ ગોંડલને જીતાડ્યા છે, અને એ રીતે ગણેશ ગોંડલનું સહકારી ક્ષેત્રના માધ્યમ થકી જાહેર જીવનમાં એટલે કે રાજકારણમાં એનું પદાર્પણ થયું છે. એટલે આ તમે જુઓ તો જી 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 કઈ પ્રશ્ન છે? રાજકીય એન્ટ્રી ઉપર જ હું થોડું સમજવા માંગીશ આપના પાસેથી કે એમની રાજકીય સફર જેલથી જ શરૂ થઈ છે. ત્યારે આપને લાગે છે કે ગણેશ ગોંડલની રાજકીય સફરમાં કોઈ બદલાવ આવશે આવનારા દિવસોમાં? બિલકુલ બેન, આવવાનો. જુઓ, આ 2-3 વસ્તુ ગણેશ ગોંડલને બિલકુલ પ્રાથમિક તબક્કે તો થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? નંબર 1, પહેલા તો એને એક કારણમાં જેલમાં જવું પડ્યું, અને બીજું કારણ છે એ જીતી ગયા અથવા તો માની લો કે હારી ગયા હોત તોય શું થતી, કહું જેલમાં જવું પડ્યું એ એના માટે પોઝિટિવ શું કામ? એમ તો ખરેખર તો આવું કઈ બનવું ન જોઈએ. કોઈ ગુંડાગર્દી થવી ન જોઈએ, માથાકૂટ થવી ન જોઈએ, ઝઘડો થવો ન જોઈએ, કોઈએ જેલમાં જવું ન જોઈએ. એ બધી સારી વાતો ભલે હોય, પણ જે ઘટના બની એની કહું છું. તમે જોજો, ધોરણ 10 અને 12ના ઇનોસેન્ટ છાત્ર અથવા છાત્રાઓ એનું પેપર નબળું જાય કે પરીક્ષામાં ફેલ જાય ને, યા તો એ ડિપ્રેશનમાં વયા જાય, યા તો એ સુસાઇડ કરી લેતા હોય છે. કારણ કે એને જીવનમાં પહેલી વખત આવો અપસેટ જે છે એની ફેસ કરવાનો વારો આવ્યો હોય છે. ગણેશ ગોંડલને આ શરૂઆતમાં જેલમાં જવાનું થયું એટલે આપણે ભલે બીજું કહીએ વ્યંગાત્મક શૈલીમાં, પણ એને ડેબ્યુ થઈ ગયું કહેવાય. કારણ કે હવે એને જેલનો ખોફ ન રહ્યો. ડેબ્યુનો ગુજરાતી એક વખત જ્યારે જેલમાં જઈ આવ્યા એટલે ભગવાન કરે ક્યારેય ન જવું પડે, પણ ન કરે નારાયણ,
જાહેર જીવનમાં એટલે અનેક પ્રકારના કેસ કબાડા પણ વાકાતરાહ કે ષડયંત્રો પણ થતા હોય છે અને યા તો તમારે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય છે. પણ એમ હવે એન કેન પ્રકારેણ માનો કે તમારે હવે પાછું ગણેશ ગોંડલને જેલમાં જવાનું થાય તો હવે એને પેલા જેવું ફિલિંગ ન થાય અને એવો ગભરાહટ ન લાગે, કારણ કે એ પતી ગઈ વાત, એક વખત થઈ ગઈ. નંબર 1. નંબર 2, હવે એ જીતી ગયા છે એટલે હવે જુઓ, મેં પહેલા આની પહેલા જેટલા મારી સાથે ઇન્ટરવ્યુ કરી ગયા છે મેં એને કીધેલું કે તમે લખી રાખજો, આની જે વિજય સભા થવાની છે ગણેશ ગોંડલની ગેરહાજરીમાં, જયરાજસિંહ બાપુની હાજરીમાં, અને બાકી બધા જેના નવા ચૂંટાયેલા સદસ્યો અને નાગરિક બેંકના જે સભાસદોથી માંડીને જે મતદારો છે એ અને ગોંડલની જનતા, એમાં જ્યારે થવાની જનસભા, એ વિજય સભામાં તમે, મેં તો આગલા દિવસે કીધું હતું, જે પછી સાચું જ પડ્યું કે જયરાજસિંહ બાપુ પણ મૂછે તા દઈને તલવારના જેમ બાકાજીક બોલાવતા હોય એવું નહીં કરે. એ એમ કહેશે કે ભાઈ ગણેશ ગોંડલને મારો ઈરાદો નહોતો લડાવવાનો અને અમને એવો ઢઢિયો પણ નથી, પરંતુ નાગરિક બેંકના સભાસદો અને ગોંડલની જનતા એને એમ હતું કે ગણેશ ગોંડલને લડાવવા જોઈએ. એટલે પહેલી વાત તો એ સકારાત્મક રાજનીતિ તરફ ગોંડલના ગણેશને લોન્ચ કરશે સકારાત્મક રીતે. સકારાત્મક નહીતર ત્યાં શું છે, એ પંથકમાં તો એવું છે કે મારધાડ ને જીવે દાતાર, ત્યાં આ પરિસ્થિતિ છે. પણ એમાં નહીં પડે, કારણ કે મેં અનેક વખત કીધું છે એમ, જયરાજસિંહ બાપુ છે, ધનબળ પણ છે એની પાસે તનબળ પણ છે, એટલે શરીરમાં, એટલે કે એની પાસે બધું માનવ બળ પણ એટલું છે, એની પાસે ધન પણ એટલું છે, પણ એક વિશેષ વાત છે, એની પાસે કળ બળ પણ છે. કળ એટલે બુદ્ધિ. તો એ બિલકુલ બુદ્ધિપૂર્વક પગલા ને પગડા ખેલે છે. એ ક્યારે યા હોમ કરીને પડો ફતે છે આગે એવું નથી માનતા, બિલકુલ નવી સ્ટ્રેટેજીથી ચાલી રહ્યા છે. કારણ કે લોકતંત્ર વધારે પડતી માત્રામાં અત્યારે પ્રવર્તી રહ્યું છે. પહેલા જેવું નતું રામવાળાના વખતમાં કે જે બારવટિયાઓ હતા કે ગમે એને આવીને મારી લૂંટીને વયા જાય તો એની ઉપર કઈ કેસ કવાડા થતા નહીં, બધાને સહન કરવું પડતું. હવે એવું છે નહીં. જેમ કે ગણેશ ગોંડલના કેસમાં બન્યું કે આવી રીતે દલિત છોકરાના યુવાનની સાથે ઝઘડો પણ થયો તો એને જેલમાં જવું પડ્યું. એનો અર્થ એમ છે કે આ લોકતંત્રમાં હવે સામી છાતી અને તલવારો વીંજવાનો વખત નથી, હવે બુદ્ધિથી કામ લેવાનું અત્યારે સમય છે. તો જયરાજસિંહ બાપુનું જે આખું જનસભાનું પ્રવચન હતું જીત્યા પછીનું ઓડિયન્સને, એણે એમ જ કીધું કે તમારા બધાના પ્યાર ને દુલારથી મારો દીકરો જીત્યો છે, અને હજી તે જ્યારે પણ, એ અત્યારે એની ગેરહાજરી છે કારણ કે જેલમાં છે, પણ જ્યારે પણ બહાર આવશે, હું તમારી જે આ બેંક પ્રત્યેની શ્રદ્ધા છે એ શ્રદ્ધાને લેશ માત્ર ડગવા નહીં દઉં, અને બેંકને બહેતરીન નવી હું બિલ્ડિંગ આપીશ કે જેમાં તમને બેંકમાં આવતા હોય એવો અહેસાસ થાય. અત્યારે તમને ક્યાંક શાક માર્કેટમાં જતા હોય, બકાલા માર્કેટમાં, એવો અહેસાસ થઈ ગયો છે, એ બંધ કરાવડાવી દઈશ. એટલે કે હું ટૂંકમાં મારો દીકરો ગણેશ, તમે જેને જીતાડ્યો છે એ તમારું ઋણ અદા કરશે. આમ કહીને એણે સકારાત્મક રાજનીતિ તરફ આવ્યા છે. 2027ની ધારાસભાની ચૂંટણીમાં આવશે ત્યાં સુધી જો બીજી કોઈ વિઘ્ન ન આવે, કારણ કે આપણે આવતીકાલે શું થઈ ખબર હોતી નથી, એટલે જો બીજું કોઈ વિઘ્ન ન આવે તો જે બુદ્ધિપૂર્વક આ લોન્ચ કરવો જોઈએ એને એ રીતે જ એને લોન્ચ કરી દીધો છે. અને અત્યારે ગણેશ ગોંડલની લોકપ્રિયતા સમગ્ર ગોંડલ પંથકમાં એક ચરમસીમાએ છે. જી બેન. બિલકુલ. તો શું લાગે છે આપને, આ વર્ચસ્વની લડાઈ હતી? કારણ કે જયરાજસિંહે તો રંગ રાખ્યો અને તેમનો દબદબો છે એ પણ જોવા મળ્યો. બેન, વર્ચસ્વ તો હતું જ, એટલે વર્ચસ્વની લડાઈ નહોતી. માત્ર એક યતીશ દેસાઈ, જે ગોવિંદભાઈ દેસાઈના સુપુત્ર છે, જૈન વણિક છે, અને આ બેંકના સ્થાપકમાંના એક છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાંના એક છે, જનસંઘ વખતથી. એણે એની વિરુદ્ધમાં પેનલ ઊભી રાખીને થોડીક કોન્ટ્રોવર્સી પેદા કરી હતી, એટલે થોડીક આ વાત ચર્ચાના ચડ્ડોળે પણ ચડી હતી. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને જે આશંકા છે કે આ બેંકની ચૂંટણીમાં જયરાજસિંહના જે બાકાયદા અથવા તો જગ જાહેર જે કહેવાય છે રાઇવલ્સ, રીબડા ગ્રુપ, અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા ગ્રુપ, એમ કે એ લોકોએ કોઈ સક્રિય ભાગ લીધો હોય અથવા તો મહેનત કરી, એવું આજ સુધી રેકોર્ડ ઉપર આવ્યું નથી. એનું એક પણ સ્ટેટમેન્ટ આવ્યું નથી કે ગણેશ ગોંડલને હરાવો અથવા તો બીજા કોઈને જીતાડો અને તમારે જોઈએ એટલા પૈસા, એવું કંઈ છે નહીં. કારણ કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને જયરાજસિંહ જાડેજા છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે
આ ભારતીય જનતા પાર્ટી પાસે બંને પક્ષે રીબડા અને ગોંડલ બે સ્થળે બિલકુલ બાહુબલી કયો તો બાહુબલી ને સર્વબલી કયો તો સર્વબલી એવા એની પાસે નેતાઓ છે. એ બુદ્ધિપૂર્વક એનો યથાયોગ્ય સમયે ઉપયોગ કર્યા કરે છે. એટલે આમાં કોઈ વર્ચસ્વની લડાઈ તો હતી નહીં. આ બેંક હોય કે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ હોય કે ગોંડલની બાકીની કોઈ પણ વાત હોય કે આખા જાહેર જીવનની વાત હોય, એમાં જયરાસિંહ બાપુનો દબદબો જે છે હતો, ભૂતકાળમાં હતો ને અત્યારે છે. એટલે એમાં વર્ચસ્વનો પ્રશ્ન નહોતો. પરંતુ જે સામે પેનલ ઊભી રહી તો થોડી કોન્ટ્રોવર્સી થઈ અને એમાં ગણેશ બાપુ પાછા જેલમાં હતા એટલે ઓર રસપ્રદ બની. પરંતુ આ જે પરિણામ આવ્યું એ પરિણામ અમે પણ કેટલાય વિડીયોઝમાં અમારા જે કોઈ લઈ ગયા હોય છે બધાને કીધેલું કે આમાં દીવા જેવું સ્પષ્ટ છે. કારણ કે જગતમાં આ લોકોનો જે દબદબો જે છે એ આપણને ખ્યાલ છે. સામે પક્ષે કોંગ્રેસે એઝ એ ટીમ કોંગ્રેસ એવું કાંઈ વર્તન કર્યું નથી. એ તો જો જીતી ગયા હોત તો કોંગ્રેસ વાળા પેડાના પેકેટ લઈને નીકળત, યતીશભાઈ દેસાઈને ખવડાવત ને પોતે ખાત જસ લેવા. પણ હારી ગયા છે તો કોઈ ખરખરો કરવા જાતું નથી. કારણ કે જે લડ્યા છે એ પોતિકા બળ ઉપર લડ્યા છે. આ તો તોય ભલે હારી ગયા, એ તો હારવાના નિશ્ચિત હતા, હારી ગયા બે ઘડી. પરંતુ એક વસ્તુ બેન આપને કહી દઉં, ગોંડલમાં રહેવું અને જયરાસિંહ બાપુની સામે ઊભું રહેવું એ કોઈ નાની માના ખેલ નથી. એ પણ બહુ ત્રેવડ વાળી વાત છે. એટલે એટલો તો એનો જીગર છે. પરંતુ હવે જ્યારે યતીશભાઈ જેવા લોકોને પણ આ બીજી ત્રીજી વખત આવી પછડાટ થઈ છે ધારાસભાની ચૂંટણીથી માંડીને અત્યાર સુધીમાં, તો એણે સમજી જવું જોઈએ કે જ્યારે કે તમારી પાછળ કોઈ છે નહીં, તમને ખાલી હુસ્યો કરનારા કોઈ લોકો છે, તો બેટર છે કે આખા સમાજનું ને આખા ગામનું ગોંડલનું ભલું થતું હોય તો બે ઘડી જે સામે પક્ષે તમને બધા આરોપો મુકતા કરે છે કે તમે લોકો ક્યાંય પણ હો તો વિઘ્ન સ્વરૂપે જ આડા આવો છો, એના કરતાં છોડી દો. હવે ભાઈ પ્રજાને ઉપર છોડી દો. પ્રજા બુદ્ધિશાળી છે, એમાં કોઈથી કોઈ ફાટી પડતું નથી હોતું. હવે પેલા જેવો સમય નથી રહ્યો. એટલે વિપક્ષોને અત્યારે જે યતીશભાઈ જેવા જે છે એને પણ હવે માની લેવું જોઈએ કે ભાઈ જો પ્રજા જેની સાથે હોય તો આ ગામનું ભલું થતું હોય તો આપણે એની સાથે છીએ. એમાં શું ફેર પડે છે? તમે કમસે કમ ગોંડલના તો છુઓ. તમારે ને જયરાજસિંહને ન ગમે એટલે તમારે ને ગોંડલને ન ગમે એવું તો ન બને. ગોંડલને તમારે તો ગમવું જોઈએ ને, તમારે ગોંડલની પ્રજા હારે તો ગમવું જોઈએ ને, તમારે બેંકને તો ગમવું જોઈએ ને, તમારે ને રાજનીતિને ગમવું જોઈએ, તમારે ને સમાજ નીતિને ગમવું જોઈએ. તમારે વિરોધ ક્યાં છે? તમારે ને જયરાજસિંહ બાપુને માની લો કે બે ઘડી વિરોધ છે માનસિક રીતે કોઈ પણ પ્રકારનો, તો એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં છે. પણ આ જે જાહેર જનતાનું, જેમ કે હમણાં ગોંડલમાં ભાઈએ વાત કરી જયરાજસિંહ બાપુએ કે ગોંડલની હું નવી બેંક બનાવી શકે કે નવું આખું બિલ્ડિંગ બનાવી, તો એને એક તો પેલા જીતા બદલ ગણેશ ગોંડલથી માંડીને બધાને પેલા તો શુભકામનાઈ પાઠવવી જોઈએ, નંબર 1. નંબર 2, એવું કહેવું જોઈએ કે જયરાજસિંહ બાપુએ જાહેરાત કરી છે એ પણ બહુ આવકાર્ય છે. બેંક જો સદ્ધર થતી હોય, સારું બિલ્ડિંગ એને મળતું હોય, સભાસદોને કે લોન લેનારા કે ધિરાણ કરનારા કે બેંકને ગ્રાહકોને સારી સુવિધા મળતી હોય તો બહેતરીન વાત છે. એમ કરીને પોતે હવે થોડોક વળોટ વાળવો જોઈએ બેન જી. એટલે વર્ચસ્વની લડાઈ તો ટૂંકમાં નથી, વર્ચસ્વ હતું અને રહ્યું. હા બેન, બિલકુલ. આ સાથે જ છે ને ગીતાબાએ પણ એવું કહ્યું હતું ગુજરાત તક સાથે વાતચીત કરતા વખતે કે સામે પક્ષ છે હવાતિયા મારે છે, એમને ચૂંટણી લડવી નથી હોતી, પરંતુ માત્ર ને માત્ર તેઓ હવાતિયા મારે છે ને એવી રીતે આખું સિનેરિયો છે એ ઊભું થઈ જાય છે. આ વાતમાં પણ અત્યારે આપણા સાથે વાતચીત કર્યા બાદ એ સચ્ચાઈ નજર આવી રહી છે કે કદાચ એવું જ હશે. જો કે એ તો વિરોધી છે એટલે બોલે, પરંતુ એ આનાથી પણ વધુ શાલીન ભાષામાં કહી શક્યા હોત કે ભાઈ અધિકાર છે લોકતંત્રમાં, દરેકને ચૂંટણીમાં વિરોધ પક્ષમાં ઉભવાનો, ચૂંટણી લડવાનો અધિકાર છે. પરંતુ હું એવું જો બોલ્યા હોત કે જ્યારે જનાદેશ મળી જાય, જનતા તમને તિરસ્કૃત કરે અથવા તો તમને પરાસ્ત કરે અને માની લો કે ગણેશ ગોંડલથી માંડીને બધાને જીતાડે, તો એવા સમયમાં વિપક્ષના જે કોઈ નેતા છે એણે આ જે હવાતિયા શબ્દ છે ને એના કરતાં એમ કહેવાય કે એ પણ વડીલ છે, બુદ્ધિશાળી છે, બધું છે, વર્ષોથી અમે બધા એકબીજાને ઓળખીએ છીએ. હવે એને કમસે કમ સત્યનો અહેસાસ થવો જોઈએ કે જનતા કોની સાથે છે અને જનતાનું હિત પણ કોની સાથે છે. એટલે બેન એવું બોલ્યા હોત તો ઓર રૂડું લાગ્યું હોત કે ભાઈ યતીશભાઈ દેસાઈ જે છે ઉંમરમાં અમારા કરતાંય મોટા છે અને અમારે એની સાથે બીજી કોઈ રાયવલાઈ હોઈ શકે નહીં. કારણ કે એ તો વડની વાતો છે, ક્યાં જયરાજસિંહ બાપુને ક્યાં યતીશભાઈ દેસાઈ. એટલે એનું બાકીનું બધું જે તમે જોવા જાઓ તો એ તો આસમાન જમીનનો ફેર છે. આનું ખાલી મનોબળ સારું છે ભાઈનું, યતીશ દેસાઈનું, અને અહીંયા બાકીનું બધા જ બળ એક કરે છે સમજી લ્યો. પણ એની મહાનતા પણ છે જયરાજસિંહ બાપુની પણ
કે એણે એના હરીફોને કોઈને દબાવવાની કોશિશ નથી કરી. નહીતર એક બે ફોન આવે તો અડધા પડધા તો એમને રાજીનામું આપી દે એમ છે. આ પાછી હકીકત છે. પણ બાપુએ એમાંય પણ લોકતાંત્રિક રીતે જ વાત કરી કે એણે એના જે સમર્થકો હતા, ગણેશ ગોંડલથી માંડીને નાગરિક બેંકના પોતાના તરફી જેટલા લોકો હતા, એની 100% વ્યવસ્થા કરી અને મતદાન કરાવડાવ્યું. પણ એક પણ ઊભા હતા જેટલા લોકો 11 આ બાજુ ને 11 આ બાજુ, 22 જણા હતા અને એક અપક્ષ હતા NSUના પ્રમુખ પ્રતિપાલસિંહ. તો એમાંથી કોઈને પ્રતિપાલસિંહ પાછળ જયરાજસિંહ ને બધા મેદાનમાં કડવા પાટીદારની વાડી જ્યાં ગોંડલમાં મતદાન થયું ત્યાં યતીશભાઈએ જોવા મળે, પ્રતિપાલસિંહે જોવા મળે, જયરાજસિંહ બાપુ જોવા મળે. જયરાજસિંહ બાપુનો તામજામ જોવા મળે. એને તો સિક્યુરિટી બધી Z+ જેવી છે, પોતીકી છે પણ Z+ જેવી છે. તો પણ તોય એમાં ક્યાંય કોઈ દિવસ જયરાજસિંહ બાપુ કે એના કોઈ માણસો એને આ વિપક્ષના હરીફની જે પેનલ છે એમાંથી કોઈને એક છરકોય નથી કર્યો કે એના વિશે છણકોય નથી કર્યો, સમજી લો. તો એની પણ લાઘવ છે, એ પણ એની મર્યાદા છે, એ પણ એની ગરિમા છે. એટલે બંને પક્ષે એવું છે. એટલે હવે ગુજરાત આ બધું બન્યા પછી જેનું મેં તમને વિશ્લેષણ કર્યું પોલિટિકલી પણ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને જયરાજસિંહ બાપુએ ગણેશ ગોંડલને જેલમાં રાખીને જીતાડીને એક મેસેજ આપી દીધો કે અહીંયા इस जंगल में एक ही शेर, અહીંયા જહાં હમ ખડે રહેતે हैं लाइन वहां से शुरू होती है. એટલે બીજું કંઈ કરતા નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી હવે જો બે પરડા સાચવવા હોય, રીબડા અને ગોંડલ એ બે ત્રાજવાને સરખા રાખવા હોય અથવા તો પોતાની બંને આંખો છે એવી રીતે આંખની જેમ રાખવાના હોય તો ભાઈ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે દીકરા, એના જે દીકરા છે રાજદીપસિંહજી કે એને કોઈ પણ જગ્યાએ થાળે પાડવા જોઈએ પોલિટિકલી. અને અહીંયા ગોંડલમાં જે છે જયરાજસિંહ બાપુના દીકરા, એની જે મહત્વકાંક્ષા છે એ બંને વચ્ચે એવું સમન્વય કરાવવું જોઈએ કે ન કોઈને દુઃખ લાગે, ના કોઈ મૂછે તા દઈને ફરે. તો આ બંનેનું જો માની લો કે સમાધાન ન કરે નારાયણને થાય તો હું તો તમને એટલું કહું, ભગવાનની કૃપા હોય તો થાય. આ બંને માની લો મહારથીઓ જો એક થઈ જાય તો ગોંડલનો દાયકો આવે એમ છે. કારણ કે બાકી કાંઈ ખૂટતું નથી. માત્ર ટસર હોવાને કારણે કેટલાક જે લોકો હોય છે બુદ્ધિપૂર્વકના લોકો, એ ટીખળીખોર કહો તો ટીખળીખોર ને કૂથલીખોર કહો તો કૂથલીખોર, અહીંયા આવે તો ઓલાનું ખરાબ બોલે, ઓલી કો જાય તો આનું ખરાબ બોલે અને એ સંઘર્ષનું વાતાવરણ પેદા કરે છે. એને કારણે ન્યા જે પાટીદાર સમાજ, જે પટેલ સમાજ સહિતના ઇતર 18 વરણના જે લોકો છે એ થોડી દહેશતમાં અથવા તો થોડીક ફફડાટમાં જીવે છે. એને બદલે જો આ બે મહારથીઓ એક થઈ જાય, ન કરે નારાયણને ભગવાન કરે તો, અને સમાધાન કોઈ બુદ્ધિપૂર્વક થઈ જાય ધારો કે, તો આખો પંથક જે છે એનો દાયકો આવે એમ છે, વિશેષ કરીને. જી બેન. બિલકુલ સર. મારો છેલ્લો સવાલ, શું લાગે છે આવનારા દિવસોમાં ગણેશ ગોંડલ છે ધારાસભ્ય બનશે? જુઓ બેન, ટિકિટ મળે તો અત્યારે તો એના ઉજળા સંજોગો છે. ગણેશ ગોંડલને જયરાજસિંહ બાપુના દીકરા હોવાનું પણ બેનર લગાવવું પડે એમ નથી. અત્યારે છે કે ભાઈ જયરાજસિંહ બાપુના દીકરા, પણ અત્યારથી નાની ઉંમરમાં પણ એણે જે કાંઈ કામગીરી કરી, કોરોના કાળથી માંડીને 12 માસ 24 કલાક, એની વય નાની છે પણ એનો વ્યાપ વધુ છે. એ ક્યારે જોવા મળ્યું? જ્યારે બધા જ એના મતદારો અહીંયા કડવા પાટીદાર ગોંડલની બેઠક અહીંયા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા, તમે એક ઉમેદવારો, એક સભાસદો પાસેથી સાંભળો તો પ્રશંસા જે છે કે અહીંયા લમણે કઈ નાળચે મૂકી બંદૂકના નાળચે પ્રશંસા ન થાય. અમુક સ્વાભાવિક છે, એના હાવભાવે કહી દે, બોડી લેંગ્વેજ પણ કહી દે કે આ પરાણે બોલે છે કે બાય હાર્ટ બોલે છે. મોટા ભાગના લોકોએ બાય હાર્ટ કીધું છે કે ગણેશ ગોંડલ જે છે એ અમારા માટે આમ જુઓ તો વિઘ્નહર્તા જેવો છે અને એણે અનેકો અમારી વિપદામાં અનેક ઘણું સારું કામ કર્યું છે. એટલે આ વખતની ચૂંટણી તો અમે જેમ કે કીધું હતું જયરાજસિંહ બાપુને કે ગમે તેમ થાય, અત્યારે જેલમાં છે એટલે તો વિશેષ કરીને અમારી લાગણી હતી કે એને ચૂંટણી લડાવો, અમે એને જીતાડીએ. અને જે રીતે જન્માષ્ટમીમાં કૃષ્ણનો જન્મ એમ કે જેલમાં થયો હતો, એમ અત્યારે આ ગણેશ ઉત્સવ ચાલે છે, નામે ગણેશ છે, 12 વાગે રાતના રિઝલ્ટ આવવાનું છે. તો અમે ગોંડલમાં ગણેશાષ્ટમી ઉજવવા માંગીએ છીએ જન્માષ્ટમીની જેમ. આવી બધી ભાવનાત્મક વાતો જે છે એ કઈ બંદૂકના નાળચે થાય નહીં. નક્કી એમાં ગણેશ ગોંડલનું વાવેતર જે છે એ એમાં બોલતું હતું, જેનો પાક અત્યારે જયરાજસિંહ બાપુએ લેણ્યો છે અને એક બાપ તરીકે પણ એને ગૌરવ થાય એવી ઘટના બની છે. જી બેન. થેન્ક યુ સો મચ સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી ઇન્ટરેસ્ટિંગ નમસ્કાર બેન. સાથે અને દર્શકો સાથે શેર કરી તે બદલ. તો હવે સાચા અર્થમાં ગણેશ અષ્ટમી છે એ ઉજવવામાં આવશે ગોંડલમાં, જ્યારે
સ્પષ્ટપણે એવું છે કે જ્યારે ગણેશ જાડેજા જેલમાંથી બહાર નીકળશે, ખેર અત્યારે તો તેમની જેલમાંથી બહાર નીકળવાની જ રાહ જોવાઈ રહી છે અને ત્યારે કંઈક માહોલ અલગ જ હશે એવું અત્યારથી જ આપણે કહી શકીએ છીએ. અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.